હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં. વાગ્યે છે સવા 6 અને સાફ સફાઈ બધી થઈ ગઈ છે. ભેંસ દોવાઈ ગઈ અને બધાને નીંદ નાખી દીધી. અને કાલે દીએ જ મેં વરસાદ આવી ગયો એટલે અત્યારમાં કંઈ નીંદ વાટવા જવાનું નથી. તો જો મેળ આવે તો આજ શનિવાર છે એટલે આપણે જવું છે પુરીખ્યા દાદાના દર્શને. તો બન્યા રહેજો વ્લોગમાં. તો ફાઇનલી ગઈ ભેંસ દોઈ ગઈ, પછી નાસ્તા પાણી કરી લીધા છે અને પાછા હુંડામાં બધા છે ટાસ નાખ્યો છે. ખાડા પાડી દીધા, ગારો હતો એટલે 3-4 તગારા અહીંયા, 3-4 અહીંયા. તો બસ હવે નાહી ધોઈ લઈ અને જવા દઈએ પુરીખ્યા દાદાના દર્શને. તો ગાઈસ પુરીખ્યાથી દાદાના દર્શન કરીને નીકળો એટલે બીક તો હતી જ કે પલ્લી જાય, પણ વાંધો ન આવ્યો. ઢસા ગામમાં પહોંચ્યો ત્યારે વરસાદ ચાલુ થયો હતો, લગભગ અડધી કલાકથી એક ધારો ચાલુ છે અને થોડોક ધીમો પડ્યો. શરૂઆતમાં બહુ ગજબનો પડતો હતો. ઓલો જે સામે બસ પાસે ખાળીઓ રહ્યો એ પોણો ખાળીઓ ભરીને પાણી આવતું હતું. તો મિત્રો પોણા કલાક 1 કલાક જેવી ઊંઘ કરી. ત્યાં લાઇટ વહી ગઈ હતી કારણ કે ઓલી લાઈન રિપેરિંગમાં હતી, તો ઊંઘ ઉડી ગઈ હતી એટલે પછી કાંઈ મજા ન આવી. અને કાલે આપણે જવાનું છે એક મિત્રનો વ્યવહાર કરવા, સગાઈ કરવા. તો બધા આવ્યા છે, ઢસા આવે છે આગળ દુકાને. 2 નમૂના આવ્યા હતા, એ વહી ગયા. બીજા 2 હાલ્યા આવે આગળ તમને બતાડું. મજા આયેગા ના ભીડો. વિવેક ના બધાને ફોન આવ્યો ને એટલે મેં કીધું સમજાણું. ના વિવેક તો ઘરે છે. હા કલાકાર નહીં. તો મિત્રો પૂરા 12 કલાક પછી આવી ગયો છું પાછો વંડામાં. વાળું પાણી કરી લીધા, ઘઉં પેટીમાં નાખી દીધા. 10 મણ આપણે ગુસીના આપેલા હતા વાવવા, એ પાછા આવ્યા હતી. અને 7-8 મણ હજી પડ્યા હતા ઘરના. તો બસ હવે જો બધા નીંદ નાખી દીધી છે, બધા એકદમ ઓકે છે, કોઈને કોઈ તકલીફ નહીં. તો હવે આપણે થોડીક ફાઈબરના ઓટે બેસું અને સુઈ જવું, કારણ કે કાલ જવાનું છે આપણે મિત્રની હગાઈમાં. તો બને રહેજો વ્લોગમાં. કાલે આપણે જવાનું ફોટોશૂટ માટે, પણ એ જગ્યા આપણે The next day. હર હર મહાદેવ મિત્રો. તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો દિવસ. ઢોરાવનું બધું એનું કામ પતાવીને નાહી ધોઈ લીધું છે અને હવે આપણે જવાનું છે આપણે મિત્રની હગાઈ છે, તો એના ફોટોશૂટ હાટું દામનગર ગુરુકુળે. તો ગામમાંથી ભાઈબંધની ગાડી આવે એટલી વાર, ત્યાં સુધી એ બેસી અને ત્યાં જઈને બતાવું તમને કેવી છે જગ્યાને બધું. અને વાતાવરણ તો આજે વરસાદી માહોલ જેવું છે, ન આવે તો સારું આજનો દિવસ. સ્ટેપ બાય સ્ટેપ એક પગ ઊંચો રાખો એમ કહેજો ભાઈ. તો ગજી ત્યાં ગુરુકુળમાં ફોટો સેશનનું કામ પૂરું થઈ ગયું. અહીંયા આવ્યા છે ગાર્ડનમાં, ફોટા બોટા પડશે. પછી જવું આપણે જ્યાં વેન્યુ છે જલાલપુર ત્યાં હાલે આવે બધા ધીમા ધીમા. આપણે કાંઈ ફોટાનો શોખ નથી એટલે નિરાતે ખાટલો નાખ્યો બેસી. બાકી જગ્યા લો 1 નંબર. આંબો કેરીઓ આવેલી છે અને કોઈ ચાર્જ નથી લેતા. પણ પૂછપરછ કરીને પછી આવું ગુરુકુળ દામનગર. તો ગાઈસ પછી હગાઈનું બધું કામકાજ બતાવીને આપણે આવી ગયા ઘરે, કારણ કે આવડા થોડા આપણી વાટે રહે. તો બધાને પાઈ નીણ કરી દી. થોડીક તડકી છે એટલે થોડું પાણી નાખીને ટાઢા પાડી દઈએ ને જવા દઈએ વાળીએ, કારણ કે કાલે વરસાદ આવ્યો તો બપોર પછી, તો નીણ સવારમાં કાંઈ વઢાણે નહોતી. તો અત્યારે રજકોન ઝીંઝવો લઈ આવશું. તો
તો પહેલાં બધાને વારાફરતી પાઈ લઉં અને તમારી નાખું. ભેંસને પાડીને તમારીને વાઈ લીધા છે અને અત્યારે બહુ ટાઈમ નથી એટલે ધુલા નથી તમારો, તો ફટાફટ જવા દઈએ બધે નીણ નાખીને વાળીએ નીણ વાઢવા. ફાઇનલી ગઈ જ આવી ગયો છું વાળીએ. તો આપણે પહેલાં બેક્ટેરિયાની સંભાળ લઈ લઈ. કાલે વરસાદ હતો એટલે કાંઈ આવવાનું નહોતું. અને હવે બસ આજે વરસાદ પછી પાર્લર પાણી ઉતારવું વાવવું હોય પાર્લર ઉતારવા એમાં જવા દઈશું આપણે પાછા. એટલે રસકાના ભાઠા સોમાં સમજે વૈયા જાય. જોકે અત્યારે ચોમાસું નથી પણ તો વરસાદને લીધે વૈયા જાય એ જાય નહીં. ચાલુ કરશું પાછું. ઊભો છે અહીં? હા ઊભો હામો હતો. સાવા જ દે તું. હા, કરવા વાળા બોલે નહીં કે અમે આમ કરવા નહીં. એ અડી જાય ને ખોબા ઉપડી જાય નહીં ખબર પડે, ખોબા ઉપાડી લીધા. હાલો શરમ થાય છે નહીં. ગજી તમે આગળ જોયું એમ આપણે વાડીએથી નીણ લઈને આવી ગયા ઘરે. પછી નીણ બધી ગોઠવી દીધી અને ગયા હતા ઢસા, કારણ કે હગાઈ હતી એટલે આ બધી વસ્તુ લાવ્યા હતા. પાછું દેવાનું હતું જે કાંઈ દઈ દીધું અને ટીહલામાં જોયું આમ ચા પીધી. પાછા આવી ગયા ઘરે, વાળું પાણી કરી લીધા. ઘડીક દુકાને બેઠા હતા અને બસ હવે તો વાળું પાણી કરીને બધા ઢોરને નીણ નાખવાની. તો નીણમાં જ બપોર પછી જ લીલું વાઢ્યું એટલે લીલું પછી બધું પીળો રચકો પીળો ઝીંઝવો. વરસાદ આવે એવું હતું એટલે હુકલની માથે નાખી દીધો. હું ખોટો વજન ન થાય પાણીનો. તો બસ હવે બધાની ઝીંઝવાની નીણ કરી અને ઘડીક ભાઈ બનાવીને બધે બેસીશું. અને બસ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.